દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓક્ટોબર માસમાં કેવડિયા ખાતે મુલાકાતે આવવાના છે। 31 ઓક્ટોબરના રોજ મોદી કેવડિયા ખાતે એકતાનગર પરેડમાં ભાગ લેવાના છે, જેથી તંત્ર મોદીના આગમનને લઈને તડામાર તૈયારી કરી રહ્યું છે। જેથી ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ એકતાનગરની સ્થળ મુલાકાત લીધી અને ઉજવણી અંગે રૂટ નિરીક્ષણ કર્યું હતું। સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ 31 ઓક્ટોબરે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા પરેડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે। એકતા પરેડની ઉજવણી સંદર્ભે પ્રાથમિક સ્થળ નિરીક્ષણના ભાગરૂપે એકતાનગર ખાતે કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા બીએસએફના હેલિકોપ્ટર મારફતે આવ્યા હતા અને સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું હતું। ભલ્લાએ ઉજવણી સંદર્ભે પ્રાથમિક સ્થળ નિરીક્ષણ કરીને રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે રાષ્ટ્રીય એકતા પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સંદર્ભે સંયુક્ત બેઠક યોજી હતી। ભલ્લાએ પરેડ ગ્રાઉન્ડ અને નિર્માણાધીન વોકવેનું નિરીક્ષણ કર્યું હતું। પરેડ સંદર્ભે મંતવ્યો વિચારોની આપલે બાદ ભલ્લાએ પરેડ ગ્રાઉન્ડ અને નિર્માણાધીન વોકવેનું નિરીક્ષણ કર્યું હતું। ઉપરાંત વેલી ઓફ ફ્લાવરની મુલાકાત લીધી હતી। કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારી ગોવિંદ મોહન ભલ્લાના ખાસ ફરજ પરના અધિકારી તરીકે તેમની સાથે જોડાયા હતા। નર્મદા જિલ્લાના એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે આજ રોજ યોજાયેલી આ પ્રાથમિક નિરીક્ષણ બેઠકમાં ગુજરાત સરકારના ગૃહ વિભાગના સચિવ, નર્મદા નિગમના ચેરમેન, સરદાર સરોવર ડેમના મુખ્ય ઇજનેર વગેરે ઉપસ્થિત રહ્યા હતા।